દિવ્ય કર્મોના કરતા. તમે જો દિવ્ય કર્મોના એક સાચા કર્મ કરતા બનવા ઈચ્છતા હો તો તમારું પ્રથમ લક્ષ્ય એ હોવું જોઈએ કે તમે ઈચ્છા માત્રમાંથી તથા સ્વપરાયણ અહંકારમાંથી સંપૂર્ણપણે મુક્ત થઈ જાઓ. તમારું આખું એ જીવન પરમાત્માને એક અર્પણ રૂપે અને યજ્ઞ રૂપે બની રહેવું જોઈએ. કર્મની અંદર તમારું કેવળ એક જ લક્ષ્ય હોવું જોઈએ અને તે એ કે તમે કર્મમાં પ્રવૃત્ત બનેલી દિવ્ય શક્તિની સેવા કરો. એ તમને જે આપે તે ઝીલો, એના હેતુને સિદ્ધ કરો. એનું તમે એક પ્રકટકરણ બની રહો. અહીંયા સુધારવાની જરૂર છે, ભૂલ થઈ ગઈ છે અનુવાદમાં. મેનિફેસ્ટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, આવિર્ભાવ કરતું કરણ, એ જરા બધા ન દેવું પડશે. આવિર્ભાવ કરતું કરણ બની રહો. તમારે દિવ્ય ચેતનામાં વૃદ્ધિ પામતા રહેવું જોઈએ અને એમ કરતા કરતા એ સ્થિતિમાં પહોંચવું જોઈએ કે જ્યારે તમારો સંકલ્પ અને દિવ્ય શક્તિનો સંકલ્પ એ બે વચ્ચે કોઈ ભેદ ન રહે. એ તમારામાં જે પ્રેરણા મૂકે તે સિવાય તમારામાં બીજી કોઈ પ્રેરક વૃત્તિ કામ ન કરે. તમે એવું કાંઈ પણ કર્મ ન કરો કે જે એ દિવ્ય શક્તિનું તમારામાં અને તમારી દ્વારા થતું કર્મ ન હોય. આટલું આપણે વાંચ્યું હતું. મેનિફેસ્ટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, ઇન્સ્ટ્રુમેન્ટ શબ્દની આપણે વ્યાખ્યા કરી હતી. કરણ, શાંતિ એ કરણ છે. હથોડી આપણા હાથમાં કરણ છે. એવી રીતે આપણે માતાજીના હાથમાં કંઈક છીએ. આપણે શું છીએ? હથોડી છીએ, સાણસી છીએ, કરવત છીએ, કોદાળો છીએ, એ ગમે તે હોય. એ આપણે એ સમજવાનું છે કે આપણને કયું કામ સોંપવામાં આવ્યું છે. એ આપણો સાક્ષાત્કાર છે કે ભાઈ ભગવાને આપણને શું કામ કરવા બનાવ્યું. ત્યારે શું કરવું? આપણે આખા જગતના નેતા બનીએ કે એક નાનકડા સેવક બનીએ કે એક ખૂણામાં બેસી રહેનાર એક નાચીજ જેવી વસ્તુ બનીએ. મારી નાચીજની કવિતા કેટલાકે વાંચી છે, નાચીજની કહાણી. એ કદાચ હું તમને સંભળાવીશ. તો એમાં એવું આવે છે કે નાચીજ માણસ એટલો બધો તો કોઈ મારો ભાવ જ પૂછતું નથી. જ્યાં જાઉં છું ત્યાં હું ખૂણામાં ઉભો હોઉં કે ગમે તે હોઉં તો કોઈ મારા તરફ ધ્યાન જ આપતું નથી. કેટલાકને તો આપણે કાઢી પણ મૂકીએ છીએ, પણ આ તો કે મને કોઈ કાઢી પણ મૂકતું નથી. હવે કે મારે શું કરવું? આમ વિચારીને પછી કહે છે કે હું હવે મરી જાઉં છું. પણ તો કે હું મરી પણ કેવી રીતે જાઉં? તો પછી મને બાળે કોણ, દાટે કોણ? તો એને બદલે કે બજારમાં જઈને પોતે જ પોતાની કબર ખોદી લે છે. તો મારા જેવાને કોઈ કબરમાં કોફીનની મજા એ પણ દફનની પણ મને ક્યાંથી લાવો મળવાનો છે કે ખાડો ખોદીને હું સૂઈ ગયો. અને કે પછી ત્યારે રાત પડી હતી ત્યારે આમ સૂતો છું, કબર મેં ખોદી છે એમાં, અને પછી બે હાથ વડે કે આ બધું માટોડું છે તે મારા પર આમ ઢાંકી લેવાનું. ત્યારે આમ જ્યાં માટોડું બધું મારા પર માટી ઢાંકવા ગયો ત્યારે જેવું કરે ઉપર તો આવી સરસ સરસ રાત છે, આટલા બધા તારાવાળી રાત છે અને આટલા બધા તારા છે અને એમાં હું છું. અને પછી એને જોયું કે આ બધા તારાઓમાંથી એ બધા તારાઓનો પ્રકાશ લઈને કોક સ્વરૂપ આવીને મારા ઉપર ત્યાં આગળ કબરના ઉપર આવીને ઊભું છે. એને કે કોણ લ્યા, તું નાચીશ કે? એ જ થયું છે, તું આમ સુઈ ગયો છે અહીંયા આગળ આવીને. હવે કે અહીંયા મારે જે બધા બી વાવવાના છે તું આ માટી થઈ ગયો એટલે કે હવે હું મારા બધા બી આમાં વાવીશ અને પછી મારો બગીચો હું બનાવીશ.
મને લાગે સાંજેથી મારે કાર્યક્રમ મને આપવાનો એક આમંત્રણ આવ્યું છે, તેમાં હું આ ચીજ રજૂ કરી દઈશ. એક પ્રશ્ન મારો ઉઠી ગયો. એટલે કે આવિર્ભાવ માટેનું મેનિફેસ્ટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, એટલે કે માતાજી ને પોતાની વસ્તુઓ પ્રગટ કરવી. આ જે બધા યોગની સામે જે આરોપો છે ને કે યોગ તો ગુપ્ત રાખે છે, બધું સંતાડી રાખે છે, ખાનગી વસ્તુ છે અમુક ને, નહીં ભાઈ, આ યોગ તો પોતાની વસ્તુ એટલી બધી મોકળે મને એ વહેવડાવવા માંગે છે, પણ એ વહેવડાવવી ક્યાં, એ વહેવડાવવા માટેના હથિયારો કયા? ત્યારે કે તમે એવું એક કરણ બનો કે જેમાંથી માતાજીને પોતાની જે જે વસ્તુ પ્રગટ કરવી હોય એ તમારી મારફતે આમ પ્રગટ કરી દે. એટલે તમે કંઈ પણ કરો તો એમાંથી માતાજી પ્રગટ થાય. એમ તમે કોઈને પીરસો આમ રસોઈ, ત્યારે લાગે કે આ મને પીરસે છે, ભગવાનની શક્તિ પીરસે છે, એવું લાગે. કોઈ લડતું હોય ત્યારે પણ તમને એમ લાગે કે આ તો ભગવાનની શક્તિ જ મને લડી રહી છે. ત્યારે એવું એક આવિર્ભાવ માટેનું કરણ એ બની રહો. એ મને હું કાલે આ બોલતો હતો કે પ્રગટ કરણ એ શબ્દ બેસતો ન હતો ને ઉતાવળમાં અહીંયા આવીને મેં એક કામ એ કર્યું કે આ અહીંયા લેખક બની ગયો ને આ ભાષાંતર કર્યું આખો દિવસ સોમવારની સવાર. હવે આપણે આગળ વાંચીએ. આ સંપૂર્ણ અને સક્રિય તાદાત્મ્ય માટેની શક્તિ તમારામાં આવે નહીં ત્યાં સુધી તમે પોતે દિવ્ય શક્તિની સેવા માટે સર્જાયેલા એક આત્મા તથા શરીર છો. એને ખાતર કામ કરનાર તમે એક વ્યક્તિ છો એમ તમારે તમારી જાતને સમજવી જોઈએ. મેં તમને પહેલા જ વાક્યમાં કાલે કહ્યું હતું કે પહેલું વાક્ય એ તો આખું જન્મનું કામ છે. તમારું પ્રથમ લક્ષ્ય એ હોવું જોઈએ કે તમે ઈચ્છા માત્રમાંથી તથા સ્વપરાયણ અહંકારમાંથી સંપૂર્ણપણે મુક્ત થઈ જાઓ. આટલું કામ કરતા કરતા આપણી આખી જિંદગી પૂરી થાય તોય ઘણું છે અને થઈ જાય. અને આ આખી જે વસ્તુ વર્ણવી છે એ તો આખી સિદ્ધિની અવસ્થા છે. આ સિદ્ધ દશા છે કે જયારે તમારી અને માતાજીની વચ્ચે કઈ ભેદ ન, દિવ્ય શક્તિની વચ્ચે, દિવ્ય ચેતનાની વચ્ચે તમારામાં કઈ ભેદ ન હોય. આ તો બહુ આપણે વિષ્ણુ સ્વરૂપ થઈ ગયા, પરમાત્મા સ્વરૂપ થઈ ગયા. આ તો કેવા સિદ્ધ કેવા હોય તો સિદ્ધ કેવા હોય તો આવા હોય કીધું ને, પ્રભુ સાથે એક જ બની ગયા. આ તો ક્યારે થાય આપણને એ કઈ ખબર નહીં પડે. આમાં કઈ હિસાબ નથી આ માતાજી કે આ એક જન્મમાં થશે, 2 જન્મમાં થશે કે બહુ નામ જન્મ ના અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે, અનેક જન્મોની અંતે કઈ થાય. તો એ તો અનેક જન્મ તો આપણે ભૂતકાળના ગણી લઈએ. અત્યારે થવાના હોય તો અત્યારે લગી એમાં લાખેક જન્મ લીધા છે કે નહીં આ પૃથ્વી ઉપર આપણે, તો આ છેલ્લો જન્મ હોય કે અમારે થઈ જાય, એમાં 1-2 મિનિટમાં થઈ જાય. કેમ કે એમાં એમણે એક ઘણી નવી વસ્તુ કહી છે કે તમને જે સિદ્ધિ આપવામાં, તમને સિદ્ધિ મળે છે એ તો તમને આપવામાં આવે છે. એમાં તમારા ભૂતકાળના તમારા કર્મો કે તમે તપ કર્યું એટલે સિદ્ધિ થઈ તો કે એમ નહીં. કેમ ઘણા યોગીઓએ આટલું તપ કર્યું અને ભગવાન પ્રસન્ન થયા. ધ્રુવે આવું તપ કર્યું 6 મહિના અને પછી ભગવાન પ્રસન્ન થયા. તો કે ના, પ્રભુ જે હિસાબ કરે છે એ કઈ તમારા કર્મોનો હિસાબ કરીને હવે આને આટલું કર્યું તો સરવાળોનો મારો અને હવે એટલું એને કાઢી આપો એના ભગવાનના ખાતામાં. નહીં, એવું ભગવાનને ત્યાં એવો એકાઉન્ટ નથી ચાલતું. કારણ કે તમે અહંકારમાંથી ગમે તેટલા કર્મો કર્યા હોય પણ એ ભગવાનની આગળ શા વિચારમાં છે, એટલે ગણતરી કરીને ભગવાન તમને આપતા નથી. એટલે એ સિદ્ધિ તો ક્યારે આવે તો કે ગમે ત્યારે આવે અને આપવામાં આવે છે. એટલે સિદ્ધિને માટે યોગ નહીં કરવાનો, પણ તમારે શું કરવું જોઈએ આવી દશા છે આ સમજવું તો જોઈએ કે ભાઈ ભગવાન તમને જયારે દિવ્ય કર્મોના કરનાર બનાવશે ત્યારે તમે કેવી અવસ્થામાં પહોંચશો. ત્યારે કે છે કે ત્યાં લગી શું કરવું, આવું તો નથી થવાનું આપણને અને માતાજી તો દૂર છે. આપણામાં એમાં તો ભેદ છે. માતાજી વળી ક્યાં છે? પહેલી વસ્તુ તો એ છે દિવ્ય શક્તિ એ ક્યાં રહેલી છે? અહીંયા તો આપણી બધી નાની મોટી શક્તિઓ છે. એટલે આવું ન આવે તો આની ફરીથી તમને આ વ્યાખ્યા આપી દીધી કે આ સંપૂર્ણ અને સક્રિય તાદાત્મ્ય માટેની શક્તિ તમારામાં આવે નહીં. આમાં બધી બહુ ગૂંચવણ સૂક્ષ્મ વસ્તુ કે આ સંપૂર્ણ અને સક્રિય તાદાત્મ્ય છે. તાદાત્મ્ય શબ્દ જો ઘણાને નવો હોય તો એ તમે સમજી શકો છો. એક થઈ જવાનું છે. તદાત્મા,
તાદાત્મ્ય આઈડેન્ટિટી એમાં ને એમાં કાંઈ ફેર ના રહે. એટલે આ સિદ્ધ દશા તે આ કે સંપૂર્ણ તાદાત્મ્ય. એક તો એમાં બીજો શબ્દ એક ઉમેર્યો છે, સક્રિય તાદાત્મ્ય. એટલે કે ભગવાન સાથે તમે એક થઈ ગયા છો અને પાછા કામ કરો છો. ત્યારે આપણે ભગવાન સાથે એક થઈ જાય માણસ, ત્યારે એનો મોક્ષ થઈ ગયો, ભગવાનમાં એ લય પામી ગયો, બ્રહ્મ સ્વરૂપ થઈ ગયો. પછી તો કે મારે કાંઈ કર્મ કરવાનું રહે, કાંઈ ન રહે, કાંઈ નહીં. તો કે એવું રહે તો કે હા, કાંઈ કામ ન કરવાનું હોય તો કે કામ ન પણ કરી શકો. એક નીરવ બ્રહ્મ છે, નિષ્ક્રિય બ્રહ્મ છે, સાયલન્ટ બ્રહ્મ છે. અને બીજા એક કામ કરનારું પણ બ્રહ્મ છે. ભગવાન પણ નબળા બેસી રહેલા નથી, એ પણ ખૂબ કામ કરે છે. તો કે સક્રિય બ્રહ્મ એટલે પરમાત્મા સાથે એક થઈ જાઓ અને પછી તમે પાછા આમ કામ કરતા તો રહો, તો એ તાદાત્મ્ય માટેની શક્તિ તમારામાં આવે નહીં. તો તાદાત્મ્ય કોણ કરી શકે? એટલે કે કેપેબલ, અંગ્રેજીમાં જુઓ, until you are capable of this complete dynamic identification. આ મુદ્દાનો સવાલ. દરેક જણ કરી શકશે? ના, કોણ કરી શકશે? એની વ્યાખ્યા પણ આ કરી શકવાની શક્તિ આવવી જોઈએ. તમે યોગ કરી શકશો એમ. ત્યારે માતાજી મોઢું જોઈને કહે છે ઘણાને, તમે ઘેર જાઓ, કામ ધંધે લાગો, પરણો. આશ્રમના પોતાના છોકરાઓને પણ, આશ્રમના છોકરાઓને છોકરીઓને માતાજી પરણાવી દે છે, કેમ કે યોગ કરી શકે એમ છે નહીં. જેથી કે માતાજીના બાળકો તો રહે છે, પણ એટલે યોગ તો અમુક જ કરી શકે. આશ્રમની અંદર કે બધા કેટલા, પેલા એક જણે મુલાકાત લીધી હતી કે માતાજી આશ્રમમાં તો કે 1100 સાધકો છે. એમ એક ઠેકાણે કહ્યું છે ને કે જો 12 ખરેખર આમ અભિષ્ઠા કરનારા માણસો ભેગા થાય અને એ જો પોકાર કરે તો ભગવાન જરૂર હાજર થાય. ત્યારે માતાજીએ પેલો પાકિસ્તાનને માટે રિવ્યુ લેવા આવ્યો હતો, ચિમનલાલ કરીને એક હતા, અને એને બધું જેમાં માતાજીએ ત્યારે ભવિષ્ય કહેલું કે 10 વર્ષમાં આ પાકિસ્તાન ચાલ્યું જવું જોઈએ એમ શ્રી અરવિંદે કહેલું. ત્યારે એમાં પછી એને પૂછેલું કે આમાં 12 માણસ ભેગા થાય ને ભગવાનને બોલાવે તો હાજર થાય, તો તમારે ત્યાં તો 1100 માણસો છે. ત્યારે માતાજી કે they are children. આપડા ભેગા થાય છે તો છોકરા ભેગા થયા છે માતાજીના, બે એ કઈ સાધકો નથી બધા. they are not my disciples. આ સાધના કરતા નથી, તો માતાજીના રોટલા ખાય છે, દૂધ ખાય છે, પ્લેગ્રાઉન્ડમાં રમે છે, રાખ્યા છે માતાજી. પણ કહે છે ખરેખર આમ કે અમે સાધના કરીએ છીએ, તપ કરવાના અહીંયા આગળ ભેગા થયા છે. એટલે માતાજી આશ્રમમાં જે છે એના અમુક રીતે આમ વર્ગ પાડ્યા છે કે ટ્રુ ડિસાઇપલ, સાચો શિષ્ય, એ તો બહુ જ અઘરું કામ છે. ત્યારે એ કોણ કરી શકે? ત્યારે કે જે કરી શકે તે દરેક જણે પોતાની. તો આવી શક્તિ તમારામાં આવે નહીં. એટલે આ શક્તિ એ તાદાત્મ્ય અમુક શક્તિ હોય તો જ મળે એમાં. એટલે પછી દરેક જણે શક્તિની વાત વિચારવાની રહી. અને આ યોગમાં શક્તિનો વિચાર એ હંમેશા આવવાનો. ભાઈ તમે જાઓ છો યોગમાં તો કે મહાશક્તિ પાસે જઈએ. કાલે કહ્યું હતું ને કે આ માત્ર પ્રેમનો કે આનંદનો કે ભજનનો યોગ નથી, આ તો એક મહાશક્તિનું કામ છે. અને ત્યાં પછી તમે જુઓ એ શક્તિની સામે તમે જો લડવાનું તમે નક્કી કર્યું તો બહુ બહુ મુશ્કેલ પડી જાય એમાં. એટલે કે એ શક્તિ તમારામાં આવે નહીં ત્યાં સુધી શું કરવાનું? ત્યાં સુધી તમે હવે આપણી વાત આવી ગઈ કે ભાઈ શક્તિ આવે તો ભગવાનની સાથે એકરૂપ થવાય. ત્યારે એ શક્તિ અમારામાં ન આવે ત્યાં સુધી શું કરશો? એટલે આપણે બધા તમે પોતે દિવ્ય શક્તિની સેવા માટે સર્જાયેલા એક આત્મા તથા શરીર છો. એને ખાતર કામ કરનાર તમે એક વ્યક્તિ છો એમ તમારે તમારી જાતને સમજવી જોઈએ. આવજો તારો તમારી અને આ આખું જે વાર્તાલાપ છે એના શરૂઆતમાં જ એમણે જો શબ્દ મૂકી દીધો છે. એ આપણે હંમેશા તમારે જો આ હું કરવું હોય તો દિવ્ય કર્મના કરતા થવું હોય તો હવે તમારે દિવ્ય કર્મ કાંઈ વગેરે કરવું ના હોય તો કામ કરો છો તેમ કરી જાઓ. પણ આ જો અવસ્થામાં જવું હોય તો તમારે આ કરવાનું. પોતે દિવ્ય શક્તિની સેવા માટે સર્જાયેલા એક આત્મા તથા શરીર છે. આ તમારે તમારી જાતને સમજવી જોઈએ. તમે કોણ છો? ત્યારે તમને પૂછવામાં આવે કે તમે કોણ છો તો આપણે સો જવાબ આપીએ. નામ દઈએ ને કે મારું નામ, પણ નામનો તો અર્થ નથી કે હું લલિતા. એ પણ લલિતા એટલે
હું ફલાણો, તો કે શું પણ એમાં કઈ અર્થ નહીં. ત્યારે તમે કોણ છો? તો કે હું આત્મા છું, હું શરીર છું. એમ હું શરીર પણ છું, આત્મા પણ છું. અને કેમ આવ્યો છું? તો કે દિવ્ય શક્તિની સેવા માટે મને બનાવ્યો છે કે જો હું આ જન્મ્યો છું તો કાંઈ કરીશ. એને ખાતર કામ કરનાર તમે એક વ્યક્તિ છો, તમે એક જુદા માણસ છો, પણ આની સેવા માટે યોજાયેલા છે. અને તો હું ભગવાન છે એમ નહીં કહેવાનું, હું એક માણસ છું જુદો અને આમની સેવા માટે કામ કરું છું એમ સમજવાનું. તમે પોતે એક અલગ એવી કામ કરતી વ્યક્તિ છો એવો ખ્યાલ તમારામાં બહુ બળવાન હોય અને તમને એમ લાગતું હોય કે તમે પોતે કર્મના કરતા છો, ત્યારે પણ એ કર્મ દિવ્ય શક્તિને અર્થે થવું જોઈએ. એટલે કે હું કામ કરું, તમે પોતે કર્મ ના કરશો. આ કોણે કર્યો? આ પ્યાલો કોણે ફોડી નાખ્યો? ત્યારે આપણે જોઈએ છે કે જેને ફોડી નાખ્યો હોય એ તો એની વાત તો પાકી ખાતરી હોય છે કે આ કોણે ફોડી નાખ્યું. ઘરની અંદર કોઈ પણ વસ્તુ ફૂટે ત્યારે કોણે ફોડ્યું તો બરાબર સ્પષ્ટ થઈ જાય છે. પેલું કે મારાથી પડી ગયું તો કે એ આપણે ન ભણે કે એને પાડી નાખ્યું એમ આપણે કહીએ. ત્યારે કર્મનો કરતા કોણ છે? તો તે ઘડી આપણે કરીએ છીએ કે ભગવાન કરતા નથી કે એમાં. એટલે કે મેં ભાષણ કર્યું આજે, મેં લેખ લખ્યો, ત્યારે તે ઘડી આપણને એમ થાય મને ઇનામ મળ્યું કે આ મારી મેં પરીક્ષા આપી આવ્યો તો આમાં બધા હું જ છે, હું નાપાસ થયો, આવું બધું તમને લાગે. અને તમે પોતે એક અલગ એવી કામ કરતી વ્યક્તિ છો. તો આ તાદાત્મ્ય શબ્દની સાથે આ સમજવાનું. ઉલટું તાદાત્મ્ય એટલે આ હું કરું છું નથી, માતાજી જ કરે છે એમ. પણ એ તો બહુ અઘરી વસ્તુ છે. એટલે કે તમે એક અલગ માણસ છો કે અમે માતાજીના ઘરમાં રહીએ છીએ, આ કામ માતાજીનું ને આ કામ અમારા. સાધકની અવસ્થામાં તો ઘણું હોય છે કે માતાજીને પૈસા આપવાના હોય ત્યારે કે આ 10 રૂપિયા માતાજીના જુદા કાઢ્યા તો બાકીના તે કોના? આપણા બધા જુદા. આ એમનું ને આ આપણું બીજું. આ બધું જે જુદાગરો છે ત્યારે એ તો બધું આ બધા પૈસા બધા માતાજીના ખોળામાં નાખી દીધા. એવું તો કરનારા કરે છે. એમાં એક માણસ છે કે ત્યાં એક મરાઠી એક બંગાળી સાધક હતા તો કે એ કમાય, મહિનો ભેગો થાય એટલે કે એ બધા પૈસા થેલીમાં ભરીને લાવે, બધા રૂપિયા એ, અને કે બધું જ કે માતાજીની પાસે ફાળવી દે. પણ એ તો પૈસા નાખવા એટલું બહુ ગૌણ વસ્તુ છે, બીજા ઘણા કામો છે કરવાના છે. પણ પોતે એક અલગ એવી એક કામ કરતી વ્યક્તિ છો એવો ખ્યાલ તમારામાં બહુ બળવાન હોય કે નહીં આ હું જુદું કરનાર છું, હું પાંડિચેરી ગયો, મેં ફલાણું કર્યું, મેં આ કર્યું તે કર્યું, માતાજીનો ભક્ત છું પણ આ હું કરું છું, હું આ મકાનમાં રહું છું, અત્યારે હું સમાધિ પર જઈ આવ્યો વગેરે વગેરે. એવો ખ્યાલ બળવાન હોય અને તમને એમ લાગતું હોય કે તમે પોતે કર્મ ના કરતા છો, ત્યારે પણ એ કર્મ દિવ્ય શક્તિને અર્થે થવું જોઈએ. તમે પાંડિચેરી કોને માટે ગયા? આપણે અહીંયા કેમ આવ્યા છીએ? શિબિરમાં કેમ બેઠા છીએ? તો કે દિવ્ય શક્તિને અર્થે થવું જોઈએ. આમાં આપણું કામ કરવા આવ્યા નથી, પણ માતાજીને એક કામ કરવા માંગે છે. એ કામ કરવાને આપણે અહીંયા અત્યારે આ ભેગા થયા છીએ. આવું પણ થવું જોઈએ. હવે આગળ આવે છે તમારા અહંકારમાંથી તમે જે કંઈ પસંદ કરો. હવે આની વ્યાખ્યા આવે છે. આમાં એ છે કે ઉપરનું એક વાક્ય આવે છે, એની સમજૂતી રૂપે બીજું આવે છે, એની સમજૂતી રૂપે ત્રીજું આવે છે, આમ આગળ જતું જાય છે. એટલે કે અલગ કાર્ય કરતા એટલે શું? એની વ્યાખ્યા ના કરીએ તો ચાલે કે અલગ કર્મ ના કરતા છો એટલે શું? જયારે તમે અલગ છો તો કે અહંકાર, હું તમે જયારે બોલો તો કે તમારો અહંકાર શું કરે છે? તો કે અહંકાર પહેલું કામ એ કરે છે કે તમારા અહંકાર માંથી જે કઈ પસંદ કરો તે તમને મળવું જ જોઈએ. આ મારે જોઈએ છે, આ મેં નક્કી કર્યું છે, આ મને આ જ કારનું મોડેલ મળવું જોઈએ. પેલાના પર તૂટી પડો કે નહીં આ બધા મારે ફલાણું જ જોઈએ છે. તો અહંકાર માંથી તમે જે કઈ પસંદ કરો, મારે તો આવી જ સાડી જોઈએ, મારે તો આવી જ રોટલી ગરમ ગરમ ખાવા જોઈએ, આવું બધું જો તમે પસંદ કરો તે તમને મળવું જ જોઈએ. એવો તમને જે કઈ આગ્રહ રહેતો હોય, સ્વપરાયણ ઈચ્છા, પોતા તરફથી જે કઈ શરતી માગણી કરતી રહેતી હોય, એ બધું પ્રકૃતિમાંથી સમૂળગું ઉખેડી નાખવું જોઈએ. આ બહુ ભારે શબ્દ છે. સમૂળગું ઉખેડી નાખો. શું કે મને મળવું જ જોઈએ. હું અહંકારમાંથી જ પસંદગી કરી છે ને કે મારે જોઈએ છે, કે સમર્પણ કરીએ તો કે મારે જોઈએ એવું રહે જ નહીં. પણ અહંકારમાંથી બધી જે આવું થવું જોઈએ, આમ જોઈએ, તેમ જોઈએ, રાત દિવસના ઝઘડા, રસોડાથી માંડીને તે ઓફિસો સુધીના અને પાકિસ્તાનથી માંડીને ચીન સુધીના એ બધા ઝઘડા અહંકારમાંથી તમે પસંદ કરો છો એટલે જ થાય છે. એ તમને મળવું જ જોઈએ એવો તમને જે કઈ આગ્રહ રહેતો હોય, પાછું મળવું જ જોઈએ એવો આગ્રહ તો જોઈએ જ. પણ
અને બીજું હવે જરા સૂક્ષ્મ વસ્તુ છે, સ્વપરાયણ ઈચ્છા, સેલ્ફ રિગાર્ડિંગ ડિઝાયર, પોતા તરફથી જે કાંઈ શરતી માગણી કરતી રહેતી હોય, સ્ટિપ્યુલેશન, અમુક થવું જ જોઈએ તો હું આગળ કરું, મારી ઈચ્છા પૂરી થાય તો જ આગળ થવા દો, નહીં તો ન થવા દો. તો એવી સ્વપરાયણ પોતાનો જ વિચાર કર્યા કરતી ઈચ્છા, પોતા તરફથી જે કાંઈ શરતી માગણી કરતી રહેતી હોય એ બધું પ્રકૃતિમાંથી સમૂળ ઉખેડી નાખવું જોઈએ. એકદમ બિલકુલ ચાલો જવું જોઈએ. એના મૂળિયા કેટલા બધા છે આ ઈચ્છાના, એ જયારે કાઢવા બેસો ત્યારે ખબર પડે કે આ ઈચ્છા છે અમને તો કઈ નહીં, હવે મળે તો નહીં, પણ જયારે તમારે કે નહીં હવે આ ઈચ્છાને બહાર કાઢવો જોઈએ, ત્યારે બહાર કાઢો ત્યારે પછી બારેમાં બારે સંગ્રામ થાય છે, લોહી લુહાણ થઈ જવાય છે. આમ તો તું જુઓ, પણ ઈચ્છા કાઢો એટલે આ યોગ અમે કહીએ છીએ કે કોઈ એ કરવાનો નહીં, કેમ તો લોહી લુહાણ થઈ જશે, રક્તપાત થશે. બરાબર અશ્રુપાત થાય ત્યાં લગી તો ઠીક છે, પણ એથી આગળ જયારે આમ લોહી લુહાણ થવાની વાત આવે છે અને તે લડાઈના મેદાનમાં તમારું જે લોહી પડે છે એને તો એ લોહી તો કઈ જ હિસાબમાં નથી, અહીંયા જે થાય છે. અને એટલે જ પછી એમાં સાવિત્રીમાં આવે છે The uprooted desire from its bleeding root. આ શબ્દો કદાચ થોડા ફેરવે. Bleeding root, the uprooted desire. અશ્વપતિ સાધના કરી કેવી રીતે કે આ ઈચ્છામાંથી મુક્ત થાય, તો કે મૂળિયા ઉખેડી નાખી, અને જ્યાં મૂળિયા ઉખેડ્યા, uprooted desire from its bleeding root. આપણે જેવી રીતે જમીનમાં તમે બાગ કામ કરતા હોય ને કોઈ છોડ ખેંચી કાઢો ત્યારે એના મૂળની સાથે આ માટી આમ હોય, એવી રીતે એને જ્યાં ઈચ્છા પોતાની ખેંચી કાઢી ત્યારે ઈચ્છા તો ચોંટેલી હતી એમાં, પણ એને થયું કે મારી ઈચ્છા તો કાઢવી જ પડશે મારી અંદરથી. એટલે એકદમ કઈ કેટલાક કહે છે કે ઈચ્છા તો કે પાકા પાનની પાસે ખરી જાય. અમારા એક પ્રોફેસર હતા કે જે ઈચ્છા થાય છે એક વખતે પાન પાકે અને એ ખરી જાય, તો તે વાત કોઈ દાડો ઈચ્છા પાકતી જ નથી અને ખરતી પણ નથી. જન્મ જન્મ યોગ કરો તો જ એ ઈચ્છા તમારી જાય, અને તે ઘડીએ તમારે આ ઓપરેશન બ્લીડિંગ જે ઘડીએ તમે એને કાઢવાને નીકળશો ત્યારે એટલા બધા એના અંદર બધા એને ચોંટાડેલા હોય છે, એટલી નસો સાથે આપણી ચોંટી ગયેલી હોય છે. તમે કોઈ ઓપરેશન જોયા હોય, પેટના ઓપરેશન નથી ગાંઠ વગેરે કાઢે છે ત્યારે જુઓ તો કેટલા એને કાપવા પડે છે. તો એવી રીતે આ જે ઈચ્છા છે એ એક ટ્યુમર જેવી છે અને એક ગાંઠ જેવી છે, એવી ચોંટેલી છે કે જયારે એને કાઢવા બેસો ત્યારે ખબર પડે કે ક્યાં ક્યાં આપણી કેટલી ઈચ્છાઓ અંદર વળગેલી છે. એટલે પોંડિચેરી આવવું એ આ ઓપરેશન ની જ ક્રિયા થાય છે, નાની મોટી દરેક ના ઉપર જેવો માણસ અને એના ઉપર એટલું ઓપરેશન થાય છે. ને આ લોહી લુહાણ થયા વગર કોઈ પોંડિચેરી આવી શકતો નથી, કોઈ યોગ કરી શકતો નથી. ત્યારે એમાં પછી બ્લીડિંગ રૂટ, અશ્વપતિએ જોયું કે આટલો બધો એ મહાન સિદ્ધ હતો, ઘણો જ્ઞાની હતો, પણ તોય એને જોયું કે બ્લીડિંગ એના રૂટ કાઢ્યા તો બધા લોહીથી આમ દદડતા, પોતે કાઢી નાખ્યા, કોઈ બીજા કાઢવાના ના. ત્યાં ભગવાને કૃપા કરી અને એની ઈચ્છામાંથી મુક્ત કર્યા. એમ નહીં, એને ખબર પડી કે આ ઈચ્છા મારામાંથી નહીં કાઢું ત્યાં લગી મારો મોક્ષ નથી, મારી આગળ પ્રગતિ નથી. એટલે તરત આમાં અપરૂટેડ ડિઝાયર ફ્રોમ ઇટ્સ બ્લીડિંગ રૂટ. તમે આખા અશ્વપતિનું ચિત્ર જોઈ શકો છો, એ બેઠો છે ત્યાં આગળ અને એ પોતાની ડિઝાયર ને કાઢીને આમ જોયે છે, એ લોહી દદડે છે, આ મારું બાળક છે, આ મારી સ્ત્રી છે. જોઈ કલ્પી શકો છો સિદ્ધાર્થ ને, હા નીકળે છે કે આ મારી યશોધરા સૂતી છે, આ તો બાળક છે, હમણાં જ જન્મ્યું છે. કંચુપાને મને બોલાવે છે, આવ્યો સાદ, મારે જવું જોઈએ. જયારે એ એને કર્યું એને કાઢ્યું અને જોયું કે લોહી દદડે છે, તો કે વાંધો નહીં, પણ એને કાઢવી ગયું છે. એ એને કાઢી ઈચ્છાને આમ જોઈને એન્ડ પછી શું ઓફર્ડ ધ વેકન્ટ પ્લેસ ટુ ગોડ. આ હવે ખાલી થઈ ગયું છે, ભગવાન ને કે છે કે લો અહીંયા હવે તમે બેસી શકો. શું કર્યું? ઈચ્છાને કાઢી મૂકીને પછી શું ઓફર્ડ ધ વેકન્ટ પ્લેસ ટુ ગોડ. એ આ સમૂળ શબ્દ એ એને કાઢી નાખ્યો. બધું પ્રકૃતિમાંથી સમૂહ ઉખેડી નાખવું. મુંબઈમાં શિબિર કર્યો ત્યારે શું કરવું, એટલે પછી અમે સિન્થેસિસ ઓફ યોગ વાંચવા બેઠા. હું તો લાવો એ વાંચ, તો એક અને બે વાક્ય વાંચ્યા અને હું તો ઠંડો જ થઈ ગયો. હું આ
અહીંયા આ શિબિરમાં બેઠા છીએ અને આ બધી વાતો તો આ તો એક જન્મની વાત છે. આ એક વાક્ય કહે છે એમાં તો 5 જન્મમાં થાય, 10 જન્મમાં થાય, અને આપણે 2 કલાકમાં તો આ બધું સમજીને જાણીએ કે આમ પડીકું આમ હોમિયોપેથીનું બનાવીને આમ જાણીએ કે બધું દવા આપણા આવી ગઈ, યોગ બધો સમજી ગયા અને આપણું કામ થઈ ગયું. તો આવું બધું તો આ સમજાય નહીં પણ આપણું. એટલે આ સમૂળગું ખેડી નાખવું જોઈએ એ તો આપણે સમજી લેવાનું. ફળ માટે એટલે બહુ હળવી ભાષા કહે છે કે આ તો બધું બહુ આનો અર્થ સમજવા જઈએ તો બહુ અઘરું પડે છે, પણ આ શબ્દો બહુ સહેલા છે. ફળ માટે કશી જ માગણી ન થવી જોઈએ. હા ભાઈ આટલું સમજી લો કે માગણી 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 સવારથી માંડીને નાના છોકરા ઉઠે છે ત્યાંથી કરતા ઉઠે છે, મને આ આપને મને આ આપને આ ઉભી છે ને અહીંયા શું કે છે? હા સારી આવે છે અંદર યાદ રાખ સત્યાની. તો એ ત્યાંથી જે રોતા કકડતા છોકરાઓ ઉઠે છે અને સુઈ જાય છે ત્યાં સુધીની ફળ માટેની માંગણી. ફળ બજાર છે. આ જગત શું છે તો કે ફ્રૂટ માર્કેટ. કેટલા ફિશ માર્કેટ કે છે, નહીં ફિશ માર્કેટ નહીં, ફ્રૂટ માર્કેટ. બધાને ફળ જોઈએ, મારે ફલાણું જોઈએ, ફલાણું જોઈએ, ફલાણું. તો કે ફળ માટે કશી જ માગણી ના થવી જોઈએ. ફળ ન મળવું જોઈએ એમ નથી. યાદ રાખજો કે યોગ છે તમને બધાને નિરાહાર કરી મૂકશે અને ઉપવાસ કરાવશે, યોગ નહીં. ત્યાં તો માતાજીની પાસે ફળના ઘણા બગીચાઓ છે, પણ માગવાનું નહીં. એમાં આ દેખાય ફલાણું મારે જોઈએ એમ નહીં. મળશે ખરું પણ માગવાનું નહીં, એટલું જ. આમાં માગશો નહીં, બધું મળશે પણ માગ્યા વિના મળે તો વધારે સારું. એટલે આજે પેલું જે મહાસૂત્ર છે એ એકદમ ખોટું યોગ પાડે છે કે માગ્યા વિના તો માં પણ ના પીરશે. પણ આ પાંડિચેરીની માં એવી છે કે માગશો તો નહીં પીરશે તમને, પણ નહીં માગો તે આપશે તમને. ફળ માટે કશી જ માગણી ન થવી જોઈએ. બદલા માટે કશી જ ઝંખના ન રહેવી જોઈએ. જસ નહીં તો જૂતિયા મળે છે. મને જસ ના મળ્યો ભાઈ, આ કામ કર્યું, થેન્કલેસ સ્ટાફ. આ બધા શું બધું કરી આવ્યા, બધું થેન્કલેસ. કોઈ આભાર પણ ના માન્યો, કઈ પણ કોઈ આપણી કદર કરતો નથી. એમાં પેલા નાચીઝની તકરાર હતી ને એવી કોઈ મને મારા સામે જોતું નથી. આવો મેં સરસ ગ્રંથ લખ્યો અને મને કોઈ ઇનામ આપતું નથી, મારી કદર થતી નથી. આવી કૃતિઓ છે, વિવેચકોની દુનિયા આવા છે ને ફલાણા ફલાણા. બદલા માટે કશી ઝંખના ન રહેવી જોઈએ. કોઈને માટે કામ કરી આવ્યા તો કે બેકદર શબ્દ એ આપણા મોઢામાંથી ના રહેવો. હવે અદભુત આવે છે બે લીટીઓ. ત્યારે તમને કયું ફળ મળવું જોઈએ. આ જે યોગને હું રોમાંચ કહું છું એ આમાં આવે. તમારે માટે એક જ ફલ પ્રાપ્તિ છે અને તે એ કે માં ભગવતી પ્રસન્ન રહે અને તેમનું કાર્ય સિદ્ધ થાય. The only fruit for you is the pleasure of the divine mother. બસ માતાજીને આ ગમ્યું, બસ થઈ ગયો. અમે બધા કામો કરીએ અને કે હા માતાજીને ગમ્યું, બસ આખા રાત દિવસની મહેનત તો કે હા અહીંયા અમને ક્યાં પગાર તો ત્યાં ક્યાંય છે નહીં ને અમારે તો કાંઈ માતાજી શું આપવાના છે. પણ pleasure of the divine mother, શું આમાં આ કામ કરીએ છીએ અમને ગમે છે. બસ the only fruit for you is the pleasure of the divine mother. આનાથી ઉલટી સ્થિતિની કલ્પના કરો. તમે આખો ઢગલો કામ કરીને લઈ જાઓ, આખી દુનિયાનું પર્યટન કરીને આવું, છતાં એમ થાય કે માતાજીને ગમ્યું કે નહીં. માતાજી જો મોઢું મચકોડ્યું હોય, બહુ મોઢા મચકોડે છે માતાજી, હા પ્રચંડ મોઢા મચકોડે છે, એવી તો આમ તતડાવી નાખે છે આપણને બધા. ત્યારે તમને એમ લાગે કે આપણે જે બધા ગણતરી કરી ગયા છે સામુય ના જોઈએ. તમે ગમે તેટલા પગે તમે લાગતા હોય તોય સામે ના જોઈએ. ત્યારે એ એમની પ્રસન્નતા, એ પ્રસન્નતાનો તમારી કલ્પના હોય, તમારો સંબંધ, તમને લાગે કે આ માતાજીને ગમશે, she will feel happy, she will be pleased. બસ આ તમે જેટલું કઈ કામ કરી નાખો, અહીંયા જાઓ ત્યાં જાઓ, વેપાર કરો, ધંધો કરો, પણ કે આ બધાને અંતે માતાજીની પ્રસન્નતા રહેશે. અને તમે જો જેમાં એમની પ્રસન્નતા જોડાતી નથી એ બધું નકામું છે. બધું ગમે તેટલી મહેનત કરી હોય, ગમે તેવું બધું પરિણામ લાવ્યા હોય, સફળ રીતે બધું કર્યું હોય, ટીપ ટોપ કરીને ગયા હોય, પણ એમાં એમની પ્રસન્નતા નથી આવતી, બધું ને રસ. તો આ જ ફળ, એક જ ફળ પ્રાપ્તિ છે અને તે કે માં ભગવતી પ્રસન્ન રહે અને તેમનું કાર્ય સિદ્ધ થાય. ભાઈ તમારું કાંઈ આપણે ગણતરી એમનું કામ થઈ ગયું છે, બસ ઇન ધ ફુલફિલમેન્ટ ઓફ હર વર્ક. આપણું કામ નહીં, આપણે કામ કરી આવ્યા એમનું કામ છે. અને હવે આથી મોટું વાક્ય આવે, તમારે માટે એક જ બદલો છે, રિવોર્ડ. એ જે આપણે બદલો માંગીએ છીએ ને, તો કે આ દુનિયા તરફથી બદલો કે તમને પગારમાં વૃદ્ધિ મળે, બોનસ મળે, કે તમારું બિઝનેસ ફ્લરિશ થાય, કે 100% ના 200% થાય, કે તમે આગળ વધતા વધતા ખૂબ આગળ વધો, નહીં.
એક જ બદલો છે અને તે પ્રભુની દિવ્ય ચેતનામાં અને પ્રભુની દિવ્ય સમતા શક્તિ અને આનંદમાં તમારી એક સતત પ્રગતિ થતી રહે. આ સાધનાનું સંપૂર્ણ ચિત્ર છે કે ભાઈ શું થવાનું છે સાધનામાં. આપણે આશ્રમમાં જઈએ કે ના જઈએ, આશ્રમમાં રહીએ કે ના રહીએ, પણ આ જે ખરી અંદરની ક્રિયા આ એસ્ટાબ્લિશ થાય, આ સિદ્ધ થાય ત્યારે તમે યોગની સાધના કરો. આશ્રમમાં તો બધા ગણાય છે, 500 માણસો છે, જેટલા એક માણસ એક ન કરે એટલું ત્યાં લશ્કર છે, ત્યાં આગળ નોકરો છે, માણસો છે, અનેક કામો કરનારા છે. પણ દરેકનો આંતરિક ચાર્ટ તમે જોઈ લો, અંદરનો નકશો, ત્યારે એ નકશાની અંદર આ ગતિ જોવાની કે સાધક ક્યારે થયો કહેવાય. શ્રી માતાજીનો શિષ્ય, શ્રી અરવિંદનો શિષ્ય ક્યારે કે પ્રભુની દિવ્ય ચેતનામાં અને પ્રભુની દિવ્ય સમતા શક્તિ અને આનંદમાં તમારી એક સતત પ્રગતિ થતી રહે. આપણે નાના હોઈએ છીએ ને મોટા થઈએ છીએ, પછી આપણને સર્વિસ મળે છે. નાના હતા અને પછી આપણે ગૃહસ્થાશ્રમ માનીએ છીએ. આપણે જોઈએ છીએ કે આ છોકરો હતો, હવે છોકરી હતી તો છોકરી મટી ગઈ, હવે કન્યા નથી રહી. એમાં પછી તારે આ શું થયું? આ વૃદ્ધિ થઈ તમારી. તમે એક ચેતનામાં હતા. પન્નાલાલની એક વાર્તામાં આવે છે, કથા છે કે છોકરીએ જયારે આમ આડી ફરીને આમ ઊંધી થઈને આમ કપડું પહેરે આમ, ત્યારે સમજવું કે હવે છોકરી નથી રહી, હવે કન્યા થઈ ગઈ, હવે સ્ત્રી થઈ ગઈ છે. એનામાં આવ્યું કે હું સ્ત્રી છું. ત્યારે આ વૃદ્ધિ થઈ. આ વૃદ્ધિનો અર્થ એ કે તમે અમુક અવસ્થામાં પહોંચ્યા છો. તો આવી જ રીતે ચેતનામાં વૃદ્ધિ થાય છે. તમે યોગમાં જાઓ એટલે તમારી ચેતનાને તમે આમ મોટી થતી અનુભવો છો. તો ત્યાં પ્રભુની દિવ્ય ચેતનામાં પ્રગતિ થતી રહે. તો એક ચેતનામાં પ્રગતિ થાય છે. ઉપર જે વ્યાખ્યાન આવ્યું કે તમારે દિવ્ય ચેતનામાં વૃદ્ધિ પામતા રહેવું જોઈએ. બહુ મોટો છે. શું થાય દિવ્ય ચેતનામાં જઈએ તો કે દિવ્ય ચેતનામાં અને પ્રભુની, હવે આ અવસ્થા દિવ્ય ચેતના એટલે પ્રભુની દિવ્ય સમતા, કામ, સ્વસ્થતા. આ સમતા શબ્દ મેં જરા થોડું પૂછ્યું કે પ્રસન્ન થઈ જાય, બધું શાંત થઈ જાય. તો કે એ તમે માણસમાં જુઓ તો કે માણસ કઈ દોડાયેલો છે, અસ્વસ્થ છે, કોઈ વસ્તુને ગભરાવે છે તો કે નહીં. એ દિવ્ય સમતા છે કે આખી દુનિયા ડોલી જાય તો કાંઈ ન. લાઈફ ડિવાઇનમાં ધ ડિલાઇટ ઓફ એક્ઝિસ્ટન્સ નું એક પ્રકરણ આવે છે, જીવનનો આનંદ. He can stand the shock of a world. એ યોગી જયારે આગળ જાય, stand the shock of a world. આખી દુનિયા એના ઉપર આમ તૂટી પડે, આખી દુનિયા એના ઉપર આમ એક હુમલો કરે તો પણ આમ ઉભો રહે. આ એની અવસ્થા હોય માણસની કે આખી દુનિયાનો વિરોધ થાય તો પણ એને એ ક્ષમતા, એ શક્તિ, દિવ્ય શક્તિ અને આનંદમાં તમારી એક સતત પ્રગતિ થતી રહે. તમે જુઓ કે આપણે આગળ વધી સેવાનો આનંદ અને કર્મો દ્વારા આંતરિક વૃદ્ધિનો આનંદ એ નિસ્વાર્થ ભાવી કાર્ય કરતા માટે એક પૂરતો બદલો બની રહે છે. તમે હવે તમારે માટે કાંઈ કરવાનું નથી. ભગવાનને માટે સેલ્ફલેસ વર્કર તમે થઈ ગયા તો કે તમારું તો કાંઈ રહ્યું નથી, પણ તમારું છે નહીં પણ કઈ કામ તો થાય છે ને. આ એવું નથી કે બધાને બધું સાફ કરી નાખવામાં આવે છે, તમારી નેચરને ભૂસી રાખવામાં આવે છે, એમ નહીં. તમારી ઈચ્છાઓની કતલ કરવામાં આવે છે એવું નથી. તો કે શું રહેશે અમારું યોગમાં આનંદ કેવી રીતે આવશે? આ બધો પ્રાણ ચાલ્યો જશે તો. એ પણ અમારા મિત્ર ઘણી વાર આ પ્રાણમાં જે આનંદ આવે છે એવો યોગમાં આનંદ આવશે? અમારા મિત્ર પન્નાલાલ ઘણી વાર પ્રશ્નો કરે. આ પ્રાણનો કેવો આનંદ! આઈ લવ યુ આમ ધસધસાટ કરતા માણસો એકબીજાની તરફ ધસે છે ને કેટલો બધો આનંદ ને. દરેક આવું બધું પ્રેમ યોગમાં આવે કે એમાં? યોગમાં તો કઈ નહીં, તો કે પ્રેમ નહીં કરવાનો. યોગમાં તો એમ કે છે બ્રહ્મચર્ય પાળવાનું, આવું ને તેવું. તો પછી આનંદ ક્યાંથી આવે? ત્યારે કીધું તમારે આઈ લવ યુ અને પછી તમારે ડાયવોર્સ ની વાતો બહુ આગી નથી રહેતી. પછી આ બધી તમે સિનેમા નટીઓના જાણીએ છીએ ને ત્યારે હું તો દિંગ થઈ જાઉં કે આ સિનેમા નટીઓ તો 4-5 વાર પરણેલી જ હોય છે. પણ જયારે પર્લ બક લેખિકા, જગતની નોબેલ પ્રાઇઝ વિનર કેટલી બધી, એને જોયું કે એ તો 4 વાર પરણી. ત્યારે મને વિચાર થયો કે 4 વાર તો એને પરણવું જ થયું ઓછામાં ઓછું. પછી હું બહુ જુદી જુદી રીતે વિચારતો થયો છે. અમેરિકાનું એક મેગેઝિન આવે છે, એમાં ડાયવોર્સ અને સિદ્ધાંતમાં જો છે તો કે હા ડાયવોર્સ એ સિદ્ધાંત તરીકે એ આવશ્યક વસ્તુ છે. એટલે આપણે ગોઠવીએ છીએ કે ભાઈ ભવો ભવના સાથે જન્મો જન્મ તમે એવા ભરતા જ જનનાંતરે એમ આવે છે ને. તો કે સીતારામ ને કે છે આપણો આદર્શ તો આપણી ગજરા મારું ની વાર્તા કે 7 જન્મ લગીના એ જોડું હતું એમાં. ત્યારે આ તો કે છે કે નહીં ડાયવોર્સ થવો જોઈએ. તું તેને બધા સિદ્ધાંત વાંચ્યો નહીં તો બહુ વાંચ્યું નહીં,
પણ પછી મને થયું કે આ વાત તો ખરી, કદમ ખરી. આપણે જોડાઈ રહેવાનું ક્યાં છે માણસોની સાથે? હા, કોની સાથે તમે આ જન્મ જોડાઈ શકો? કઈ ચેતના સાથે છોડીએ તો પછી ના ત્રણ પગી શરત થઈ જાય, 3 legged race. આ જે બધા સંબંધો છે ત્યારે એ બધા જો ખરેખર તમે જો સંબંધ માણસ ટકાવી રાખવો છે એમ કરશો તો તરત 3 પગી શરત શરૂ થઈ જાય. 3 પગી દોડ, ખબર છે ને નાના છોકરાઓ? એક તમારો પગ બીજાની જોડે બાંધવાનો અને પછી દોડવાનો. ત્યારે બધા માનવ સંબંધો છે એ 3 legged race છે. તમે બીજાની સાથે સંબંધ જોડો છો કે તરત તમારી ગતિમાં એટલો અંતરાય આવે જ છે. એ તમે જયારે એમાંથી છૂટો છો ત્યારે તમને સમજાય છે. હમણાં જ એક અમારો સાધક એ બિચારો એને એવું એને બધું કરેલું ને પછી તે પોતાના એની મિત્ર હતી ને એની તો એને વાર્તા લખી કે અમે આમ ને આમ. મેં તો માતાજીને લખી દીધું કે આ લોકોને પરણવું છે, હું તે બધું પૂછું કરું નહીં એમાં. ના તમે તો આવું કહ્યું કે અમારે પરણવું છે. ના, અમારે પરણવું નથી, પણ અમે તો મિત્રો છીએ. એને તો મારે તો સ્ત્રી છે, મારે તો એક બાળક પણ છે. મેં તો આવા આશીર્વાદ માંગ્યા, આવે શું થશે? એટલે એ તો એ છોકરીને લઈને આવે મારી પાસે, બંને જણા પ્રણામ કરે ને તો ખુશ થાય ને છોકરી પણ એવી થાય ને પછી એક શુભ પ્રભાત એક આગળ આવ્યો કે પેલી છોકરીએ એકબીજાને પરણવાનું નક્કી કરી દીધું કે બરાબર છે. પછી પોતે તો અમારે તો એમ કે અમે તો સાધના કરીએ, સાથે વાંચીએ અને બધું આ યોગની વાતો કરીએ ને આમ કરીએ ને તેમ કરીએ ને. પછી આ છોકરી તો કહે કે મારે તો આ એક માણસ છે, હું એની સાથે પરણીશ. ત્યારે પેલા માણસ ની તમે કલ્પના કરી શકો છો, માતાજી નું રટણ કરે, બધું કરે, તેમ કરે. હા, પછી કે હાલી જવાય છે સુંદરમ ભાઈ, નથી સહન થતું, ખાવા દે જે થાય છે, જે થાય છે થવા દે, ગભરાય છે શું કરવા. પછી તો પછી જોયું કે વાતમાં એ વાતો કરે. હમણાં મુંબઈમાં આવે બસમાં જઈને આ જોઈને તો કે હચ મચી જવાય છે. આશ્રમમાં આવું જોઈને તો કે ચણચણાટી થાય છે. આમ શું આવું બધું ના બોલાય. યોગમાં આપણે કામ કરીએ ત્યારે કોઈ હચમચાવી ન શકે. આપણને હચમચી જવાય છે એવું બોલાય જ નહીં. આપણે કોણ વળી આપણને હચમચાવી છે? ચણચણાટી થાય છે. હું તો આ તારું ક્વોલિફિકેશન નથી. તું એમ બોલે છે કે આ મેં અન્યાય જોયો અને મારું હૃદય ઉકળી ઉઠ્યું. ત્યાં અન્યાય જે કઈ થતો હશે પણ તું ઉકળ્યો એ દયાજનક સ્થિતિ છે. એ ઉકળવા જેવી તો આ સ્થિતિ છે કે તું ઉકળે છે. એમાં પેલા તો જ્યાં અન્યાય થતો હશે કે ચીન અને જે લડતા હશે તે લડતા હશે, પણ આપણે અહીંયા સરઘસો કાઢીને તમે માથા કૂટો છો અહીંયા આગળ, તે ત્યાં પેલી ફ્રન્ટ ઉપર ત્યાં થાય છે ને તમે શું કામ આ કરો? એટલે પછી જયારે દિવસો જતા ગયા અને પછી એને કહ્યું કે હવે મને ખરેખર રાહત અનુભવાય. હવે કે ખરેખર બધું વજન ચાલ્યું ગયું છે. બસ તું એમ માનતો હતા તમે 2 જણા મળીને સાથે સાધના કરીશું, પ્રેમ કરીશું અને નિર્દોષ જીવન ગાળીશું. આ એક બહુ મોટો શબ્દ છે, નિર્દોષ જીવન. ના, ભાર છે, સંબંધ માત્ર ભાર છે. એટલે જ ડાયવોર્સ એ શબ્દને આપણે ખોટો, એની જે હવા છે ખોટી હવા છે તે કાઢી નાખવાની. મુક્તિ બધા જ સંબંધ મુક્ત અવસ્થામાં ના હોવા જોઈએ. સંબંધો તો માંગે જ છે. આ પાછું આ તમને કહું આ સંબંધોના ઉપર કાતર ચલાવવા માંગે છે યોગ. ના, યોગ સંબંધોને કાપી નાખવા નથી માંગતો, પણ એ સંબંધોને ઉત્તમમાં ઉત્તમ સ્વરૂપ આપવા માંગે છે. આ શ્રી અરવિંદનું કહેવું છે. હ્યુમન રિલેશનશીપ, માણસ વચ્ચેના સંબંધો કેવા? વાતમાં તો છણકા થઈ જાય, મોઢા ચડી જાય, રીસામણા થાય, મનામણા થાય. કરી સંબંધો છે. મિત્રતાઓ બંધાય અને જેટલી ઝડપથી બંધાય એના કરતા વધારે ઝડપથી તૂટી જાય. એટલે કે માણસને એમ કહો કે માણસને યોગની સામે માણસ તકરાર કરી શકે એમ નથી, પણ યોગ માણસની સામે તકરાર કરી શકે કે અરે તને સંબંધ બાંધવાની છૂટ આપી છે અને તું આટલા જ સંબંધ બાંધી શકે છે, આટલા જ સંબંધ બાંધી શકે છે, તું કેટલા નભાવી શકે છે બાંધેલા સંબંધો, અને ખોટા સંબંધો કેટલા બધા ઉભા કરે છે.
એને બદલે કે રાઈટ રિલેશનશીપ, ઉત્તમ સંબંધ, કે તમારો શાશ્વત સંબંધ સ્થપાય, ત્યારે એને માટે પછી તમારે 3 legged રેસ ન ચાલે, 3 પગી શરત ન થાય. અને એટલે જ કે તમે છો અને છતાં મુક્ત છો, સંબંધ છે અને છતાંય એ સંબંધ એવો છે કે જેનો લેશ પણ ભાર નથી એમાં. ત્યારે એ પેલા ડિમાન્ડનું તત્વ, માગણીનું તત્વ, તમે જુઓ કે આ તમારો એવો મિત્ર છે કે એક માગણીની એક લહેર સરખી પણ એનામાંથી પૂરતી નથી. એટલે કે છે કે સેલ્ફલેસ વર્કર, એ તમે એવા કર્મ કરતા બનો કે સેવાનો આનંદ અને કર્મો દ્વારા આંતરિક વૃદ્ધિનો આનંદ. હવે આ બીજું તત્વ આવશે. સેવાનો આનંદ કરો, સેવા કરી આનંદ, અને કર્મો દ્વારા આંતરિક વૃદ્ધિનો આનંદ. તમે જુઓ છો કે તમારી અંદર વધે છે તમારી ચેતના, અને તે કર્મ દ્વારા. આ કર્મ શબ્દ મૂકે છે ને એટલે બધા કહે છે કે આ તો જગતનું શું થશે, બધા પોંડિચેરીમાં આવીને બેસશે તો દુનિયા ચાલશે કેવી રીતે? તો જો પોંડિચેરીમાં આવશે તો જ દુનિયા બરાબર ચાલશે, તે વગર નહીં ચાલશે. એટલે કર્મ દ્વારા જ તમારી વૃદ્ધિ થશે. તમે ધ્યાનમાં બેસી જાઓ અને તમે ઉપર આગળ જઈશું તો એક એકાંતમાં ચાલ્યા જઈએ કે ગિરનારમાં જઈને બેસીએ તો જે થવાનું છે થશે, તમારી વૃદ્ધિ થશે. પણ આ એક બીજી વૃદ્ધિ કરવાની છે, કર્મ દ્વારા વૃદ્ધિ. એ થાય ત્યારે જ પાછું તમે ધ્યાનમાં બેઠા હોય ને કે બહુ શાંતિ અનુભવો, પીસ અનુભવો, ધ્યાનમાં બહુ પીસ અનુભવો, ભગવાન મળ્યા, માતાજીના દર્શન થયા, એ વાત બરાબર છે. પણ જાગ્યા ત્યારે તો જતા રહ્યા માતાજી, કામ કરવા માંડ્યા ત્યારે તો ચાલ્યા ગયા. ત્યાં પોંડિચેરીમાં શાંતિ મળી, પણ પોંડિચેરીના સ્ટેશને આવ્યા એટલે તો બધી શાંતિ ચાલી ગઈ. ત્યારે પોંડિચેરીના સ્ટેશને આવીએ કે ભાવનગરના સ્ટેશને આવીએ ત્યારે પણ પોંડિચેરીના આશ્રમમાં જે હતું એ ત્યાં સ્ટેશન પર પણ થવું જોઈએ. એટલે અમે જે આ શિબિરમાં જે પ્રગતિ કરીએ કે હવે અમારા ઘણા મેડિટેશન એ રેલવેના પ્લેટફોર્મ પર અમે કરીએ છીએ. ધ્યાન કરવાને માટે તો એકાંત સ્થળ જોઈએ. આવી બધી મોટરોમાં ચાલી છે તો આપણે તો આ મોટરોની પાસે બેસીને વાત કરીએ. ત્યારે એ જે તમારી જે સમતા છે, સ્થિરતા છે, એ કર્મ દ્વારા થવી જોઈએ. કામ કરતા કરતા જાઓ અને એ તમને બધું થાય. માતાજીના દર્શન ત્યાં થાય, પણ કહે છે કે પ્યાલો લૂછતા લૂછતા માણસને એમાં માતાજી દેખાય છે. ત્યાં દર્શન કરવા જાવ નહીં, પણ ત્યાં એક અમારું જે રસોડું છે એક રસોડામાં એક મોટું એક ખાતું વાસણો લૂછવાનું. કેમ કે અહીંયા તો આપણે ત્યાં વાસણો તો સુકાઈ જાય, આમ તમે પાણી મૂકો એટલે એની મેળે હવાથી સુકાઈ જાય. પણ ત્યાંની હવા એવી છે કે પાણી વાળું એમને વાસણ મૂક્યું હોય તો વાસણ સુકાય નહીં ત્યાં આગળ, એટલે પાણી લૂછી જ નાખવું પડે. એટલે એ બધા છોગલા લઈને કપડાના ટુકડા લઈને બેસી ગયા હોય છે, વાસણો ધોવાઈને આવે એટલે તરત એને લૂછી નાખવાના આવે. ત્યારે એક માણસ આમે પ્યાલો લૂછતો હતો, તે લૂછતા લૂછતા એ પ્યાલાની અંદર એને માતાજીના દર્શન થયા. ત્યારે આ દર્શન ખરા છે કર્મ દ્વારા, બંને થાય છે. તમે ઊંઘી જાઓ ને ધ્યાનમાં થાવ ત્યાંય દર્શન થાય, પણ આ દર્શન આપણે જીવનને માટે ઘણા જરૂરના છે. કે તમે રાંધવા બેઠા હો ને ચૂલો ફૂંકતા હોય ને ધુમાડો નીકળતો હોય, જો તો ગેસ આવી ગયા હશે, પણ ખરેખર જયારે આમાં ધુમાડો નીકળતો હોય ને તે ઘડીએ તમને થાય કે નહીં બરાબર છે, બરાબર જોરથી ફૂંકો, જેટલો ધુમાડો જોર કરે એના કરતા આપણે ડબલ ફોર્સ મૂકો, અને એમાં તમારી ચેતના જે વધે છે અને એમાં પછી આનંદ આવે છે. એ આનંદ એ પૂરતો બદલો બની રહે છે. પણ એક સમય એવો આવશે, હવે આપણે બહુ ઊંડી આપણે અમે કામ નહીં કરીએ, થોડુંક વાંચી લઈએ. એક સમય એવો આવશે કે જયારે તમને વધુ ને વધુ એમ થતું રહેશે કે તમે પોતે કરતા નથી પણ કરણ. કેમ કે પ્રથમ તો તમારી ભક્તિના બળે મા ભગવતી સાથે તમારો સંપર્ક એવો તો ગાઢ બની રહેશે કે કોઈ પણ ક્ષણે તમે બસ માત્ર એકાગ્ર થઈ જાઓ અને હરેક ચીજ તેના હાથમાં મૂકી દો, એટલું જ તમારે કરવાનું રહેશે. અને તત્ક્ષણે તમને તેના તરફથી પ્રત્યક્ષ માર્ગદર્શન મળી રહેશે, તેની સીધી આજ્ઞા કે પ્રેરણા મળી રહેશે. આખો ફકરો વાંચી આવો. કઈ વસ્તુ કરવાની છે, કેવી રીતે કરવાની છે અને તેનું પરિણામ શું આવશે તેનું પાકું સૂચન મળી રહેશે. એ પછીથી તમને એ વાત પ્રત્યક્ષ થશે કે દિવ્ય શક્તિ તમારા કર્મોને પ્રેરે છે અને દોરે છે. એટલું જ નહીં,
પણ તમારા કર્મોનો આરંભ પણ એ કરે છે અને એને પૂરા પણ એ જ કરે છે. તમારી બધી ક્રિયાઓ તે ઉત્પન્ન કરે છે. તમારી સર્વ શક્તિઓ તે એની જ શક્તિઓ છે. મન, પ્રાણ અને શરીર તે એ દિવ્ય શક્તિના કાર્ય માટેના સભાન અને આનંદપૂર્ણ કરણો છે. એની લીલાને માટેના સાધનો છે. સ્થૂલ વિશ્વમાં તેના આવિર્ભાવ માટેના એ ઢાળ છે. આ રીતનું અદ્વૈત અને આવું આલંબન એના કરતા વધુ સુખમય અવસ્થા બીજી કોઈ હોઈ શકતી નથી. કેમ કે આ પગલું તમને જીવન અવિદ્યામાં જે અતિભાર અને વેદનાથી ભરેલું બની રહે છે તેની સહજ રેખાથી પાછા ઉપાડીને પેલી બાજુએ તમારા આધ્યાત્મિક સ્વરૂપના સત્યમાં, એ સ્વરૂપની ઊંડી શાંતિમાં અને તેના તીવ્ર આનંદમાં લઈ જનાર બને છે. આ પણ ઘણી એક સિદ્ધ અવસ્થા છે કે જયારે આપણે જેને આપણે હવે કાલે વધારે પાછા તાજા બનીને હવે સાંભળીશું. કારણ કે આમાં સમજવાનું નથી. હું તો માતાજીને પ્રાર્થના આમ કરતો રહ્યો છું જયારે કે આ અમારે વાંચવાને માટે નથી, એમાં અમારે તો આનો સાક્ષાત્કાર કરાવી દો કે આમાં તમે કહો છો કે એ અવસ્થામાં અમે બેઠા છીએ કે હમણાં જ આગળ પાછળની વાત એટલે બધું એક સાક્ષાત્કાર રૂપે આપણને માતાજી કરાવી દે. એટલે આપણે પાછું આ જે કાર્ય કરતા માટેની અવસ્થા મૂકી કે આપણે જુદા કાર્ય કરતા છે તો એ કરતા હવે બીજું પગથિયું આવશે આવતીકાલે. અત્યારે તમે એક અલગ માણસ છો, અલગ કામ કરનાર છો, એની અવસ્થા આવશે. હવે એના પછીનું એક બીજું પગલું આવશે. એક સમય એવો આવશે કે જયારે તમને વધુ ને વધુ એમ થતું રહેશે કે તમે પોતે કરતા નથી પણ કરણ છો. તમે કર્મ કરનાર નથી પણ કોક તમારી દ્વારા તમને ઉપાડીને કામ કરી રહ્યું છે. એ અવસ્થા એવી કેવી હશે જો આપણે કાલે થોડુંક હું ગગડાવી ગયો હતો, ઝડપથી આખું પેરા વાંચી રહ્યો હતો. એક અવસ્થા આપણને સમજાય કર્તા તરીકે, ધ ડુઅર. એક વ્યક્તિ તરીકે, માણસ તરીકે આપણે બધું કામ કરીએ છીએ. મા તરીકે કામ કરીએ છીએ, બાળક તરીકે કામ કરીએ છીએ, વેપારી તરીકે, બોસ તરીકે, શેઠ તરીકે, નોકર તરીકે બધા ભાતના કામો કરીએ છીએ. શેઠ ખુરશી પર બેસે, નોકર હોય તો ક્યાં બીજે ઠેકાણે બેસે, દૂર બેસે. આ બધા જુદા, બધા ભગવાનના સ્વરૂપો છે પણ તે શેઠની ઠેકાણે બેસે, માણસ નોકરને ઠેકાણે બેસે. તો બધા પોતપોતે અલગ અલગ માણસ છે, અલગ અલગ વ્યક્તિ છે. દરેક જુદા જુદા કામ કરે છે. એકનું કામ બીજામાં મિક્સ ન થવું જોઈએ, જોડાઈ ન જવું જોઈએ. સ્વધર્મે નિધનમ શ્રેય સ્વે સ્વે કર્મણ્ય અવિરતઃ સંસિદ્ધિમ લભતે નરઃ. આમ ગીતા તમે વાંચી હશે. તમારું જે કર્મ હોય, તમારું જે સ્વધર્મ હોય એમાં મરી જાઓ એ વધારે સારું. પરધર્મો ભયાવહ. આમ કર્મના ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગ. બધાના જુદા જુદા ગુણો છે, કર્મો છે. એસા ત્રૈગુણ્યમયી માયા. આ બધી જે દુનિયા મલ્ટીપ્લિસિટી, અનેકતાની દુનિયા, અનેક ઘાટ, અનેક રૂપો, અનેક માણસો, કોઈના બેના મોઢા સરખા નહીં, કોઈના સ્વભાવ સરખા નહીં. મને એક બહુ જ કુતૂહલ થતું હતું પેલા નાનો હતો કે ઘરમાં બાળકો આવે ત્યારે જન્મે આવે પેલા એમ કે બધા એકના એક આવે, પણ ના, દરેક બાળક ઘરમાં જન્મે છે એ કંઈક જુદું જ હોય છે. દરેકમાં કંઈક જુદું. આમ તમે બે જોડિયા જન્મેલા હોય છે તો પણ તમે જુઓ કે એમાં એવા પ્રકૃતિના શેડ, તેની છાયાઓ જુદી જુદી હોય છે. દરેકમાં જુદું 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 જુદું. આમ આખી દુનિયા મલ્ટીપ્લિસિટી, અનેકતા, બહુતા એની આ દુનિયા બનાવી છે. ત્યારે એમાં પછી દરેકને અલગ અલગ દરેકનો અહંકાર આપી દીધો છે. હા ભાઈ, જ્યારે આપણે છોકરાઓમાં જયારે અહંકારનો ઉદય જોઈએ છીએ ત્યારે આપણને જરા હા મારો છોકરો અને પછી આમ મારો સામો થાય. ત્યારે આ જે અહંકારની લીલા ખીલે છે એમાં, એ બધી અહંકારની લીલા એનું આપણે આ હાથ વાંચ્યું. તો એમાં આપણે કરતા, આપણે હવે કર્મના ઉપર જ આ આખી આપણો આખો વાર્તાલાપ. એના પછી કે કર્મ કેવું કરવાનું, સહના કર્મણો ગતિ, કેવા કર્મ કરવા. આ કર્મ શું, કર્મ શું એને કઈ સમજણ પડતી નથી. અર્જુન બિચારો બહુ મજા આવી ગયો. બુદ્ધિ મોહયસી વમે. હા, અને ભગવાન થઈને પણ એવું બોલો છો કે મારો મનમાં ગોટાળો થઈ જાય. હવે તમારા જેવા બધા વક્તા હોય, અર્જુન કહે છે ભગવાનને તો કે વ્યામિશ્રેણે વાક્યેન બુદ્ધિ મોહયસી વમે. તમે ઘડીકમાં આમ કહો છો, ઘડીક આમ કર, ઘડીકમાં આમ કર. ત્યારે કઈ બરાબર સ્પષ્ટ કરીને તો કહો.
ત્યારે શું કરવું કે ગહના કર્મનો ગતિ. ત્યારે એ ગહન ગતિનો અહીંયા શ્રી અરવિંદ કહે છે કે દિવ્ય જન્મ છે કર્મ. હું મારો આ છેલ્લો શબ્દ છે. આ કર્મનો ઉકેલ ક્યાં આવે છે તો કે ગહના કર્મનો ગતિ. તો કે એ જયારે દિવ્ય બની જાય ત્યારે તમારા બધા કર્મોના પ્રશ્નો ઉકેલી જાય. હજી આપણા કર્મો તે આપણા વ્યક્તિ તરીકેના કર્મો છે, અહંકારના કર્મો છે. તો અને એમાં આપણે કરતા છીએ. વ્યાકરણમાં ભણીએ છીએ કે આ ક્રિયાપદ ને આ કર્તા, આ સકર્મક ક્રિયાપદ ને આ અકર્મક ક્રિયાપદ એનું કર્મ આવીને કોઈ કેટલાક ક્રિયાપદો એવા હોય છે કે 2 કર્મ વાળા હોય છે. વ્યાકરણમાં મહામૂલ છે. હા, કોણ છે આપણા છોકરાઓ નથી આવી તો 2 કર્મ. અરે ભાઈ કેવું કર્મ? આ પહેલું કર્મ ને બીજું કર્મ ને. ત્યારે આ બધી જે કર્મની જે બધી જટિલતા છે અને રસિકતા પણ છે. તો કે એમાં આ તમને કર્તા તરીકેનો પહેલો શબ્દ શીખવા વ્યાકરણમાં. તો કે કર્તા એ પહેલી વિભક્તિ. હવે કે તમે ત્રીજી વિભક્તિમાં જશો. એક સમય એવો આવશે કે જયારે તમને વધુ ને વધુ એમ થતું રહેશે કે તમે કરતા નથી, પોતે કરતા નથી પણ કરણ છો. કરણાર્થ એ ત્રીજી. ભણ્યા છો કે નહીં? ત્રીજી વિભક્તિ થઈ ત્યારે કરણ સમજાય. કેમ તમે વ્યાકરણ આવે છે કે પાસ થયા છે કે ના પાસ? વ્યાકરણ આવે છે વ્યાકરણ? કેટલી વિભક્તિઓ છે? હા હા 7 છે, બિલકુલ 7. હા બરાબર. ત્યારે હવે આ તમે પહેલી વિભક્તિમાંથી તમે ત્રીજી વિભક્તિમાં જશો. એક સમય એવો આવશે કે હું કરીને જાવ છો. એટલે હવે તમારી પ્રગતિ બતાવે છે. જેમ તમારી યોગ સાધના આગળ વધશે તેમ લાગશે કે તમે કરનાર નથી પણ કોક તમારી પાસે કરાવી રહ્યું છે. કેનાપી દેવેન હૃદિસ્થિતેન યથા નિયુક્તોસ્મિ તથા કરોમિ જાનામિ ધર્મમ નચમે પ્રવૃત્તિ જાનામ્યધર્મમ નચમે નિવૃત્તિ કેનાપી દેવેન હૃદિસ્થિતેન યથા નિયુક્તોસ્મિ તથા કરોમિ. આ કરણનું વર્ણન છે. દુર્યોધન કહે છે એક ઠેકાણે કે આવું થાય છે કે ધર્મ શું તે જાણું છું, જાનામિ ધર્મમ નચમે પ્રવૃત્તિ, પણ એ કરી શકાતો નથી. જાનામિ અધર્મમ, અધર્મ શું છે પણ ખબર છે મને, પણ નચમે નિવૃત્તિ. યાર છે કે આ દારૂનું પીઠું છે, દારૂ ન પીવું જોઈએ, છતાંય હું તો જઈને કેવું છું. આમ આ બધું શું થાય છે? તો કે કોક મારી અંદર માયેલો બેઠો છે. કેનાપી દેવેન હૃદિસ્થિતેન, હૃદયમાં સ્થિત થયેલો દેવ છે. એને એમ લાગે છે એ દેવ મને યથા નિયુક્તો છે, જે મને ઓર્ડર કરે છે તેમ હું કરું. તો એ કરણ એનું. અને પછી અર્જુન બીજો કરણ કે શિષ્યસ્તેહમ સાધિમામ તામ પ્રપન્નમ કરીશ્યે વચનમ તવ. તમે કહો છો તે હું કરીશ. કરણ થઈ ગયો, સંપૂર્ણ ભગવાનનું હથિયાર થઈ ગયો. ત્યારે આમ તમને લાગશે આ બહુ મોટી સિદ્ધિ છે, પણ આવશે એમાં. પ્રણામની સ્થિતિમાં પ્રણામ એટલે શું અને આ ને તે ને બધા ઘણા બધા શબ્દોને ઉછાળા સાંભળીએ છીએ. પણ તમે ઉત્તમમાં ઉત્તમ અવસ્થા તમે અનુભવશો કે જયારે આપણે ખરેખર કોઈ એવું જોઈએ કે જ્યાં આપોઆપ આપણે ત્યાં ઝૂકી પડીને એમાં જ આપણને એ દેખાય. પણ એ પણ ક્યાંથી થાય છે? પેલું તત્વ ભક્તિ આપે છે. અને ત્યાં પોંડિચેરીમાં ગયો, દક્ષિણાયન કરી આવેલો. ત્યારે અનેક મંદિરો ફરેલો. મંદિરોમાં અનેક મૂર્તિઓ, આમાં ત્રિવેન્દ્રમના મંદિરમાં ગયેલા. ત્યારે એમાં બધી જે દ્વારપાલિકાઓ આમ ઉભેલી છે, બધી હાથમાં દીવા પકડેલી મૂર્તિઓ છે કેટલી. એમાં એ લોકો દીવામાં આ મૂર્તિમાન ભક્તિ જોઈ લો. આમ એવી અનેક મૂર્તિઓ ત્યાં આગળ, અનેક મંદિરો. પોંડિચેરીના આશ્રમમાં મેં જોયું માણસો ઉભા હોય, માતાજી ઉભેલા હોય કે ન હોય, માતાજી ચાલ્યા ગયા હોય તોય આમ ત્રિવેન્દ્રમમાં જે મૂર્તિઓ કંડારેલી છે, આખો માણસ એ મૂર્તિમાન ભક્તિ છે ને ઉભેલો. તમે કોઈ ઉપદેશ નથી આપતો કે ભાઈ ભજન કરો, ભજન કરો, ભજન કરો, આરાધના કરો, તમારા અહંકારનું વિસર્જન કરો. કોઈ કહેતું નથી. આ તો આપણે આટલું બધું અહીંયા બોલીએ છીએ એ તો એક 10% કામ છે. પણ એ બોલ્યા વગર એ સીધું જે કામ કરે છે એ તમને એક ઊંડામાં ઊંડી એક અવસ્થામાં મૂકી દે છે. યોગ શું કરે છે? તે અવસ્થાનું સર્જન કરે છે. કન્ડિશનિંગ, આપણી અવસ્થા બદલી આપે છે, અવસ્થા બનાવી આપે છે. એટલે જ જે આપણા અમારા અમદાવાદના શરીરનો અનુભવ હતો કે સવારના પોરમાં ધ્યાનમાં બેસી જતા અને માતાજીને પ્રણામ કરવા જતા, ત્યારે એ જે મૂક અવસ્થામાં, શબ્દાતીત અવસ્થામાં તમે જુઓ કે એ આપણી અવસ્થા બદલે છે. મહાશક્તિ બેસી ગઈ. અને એ હું અનુભવું છું કે એ કદાચ આપણે માટે ગહનમાં ગહન અપૂર્વ અવસ્થા. જો આપણે અનુભવ કરીએ તો આવી અવસ્થા આપણે ક્યારે પ્રાપ્ત કરી?
એ ઉત્તમોત્તમ અવસ્થા, એ અવસ્થામાં આ મહાતત્વ આપણને નથી આપે. એટલે જ ઘણીવાર વિચાર છે કે શિબિરમાં શું કામ થાય, ત્યારે કે એ આપણને આ અવસ્થામાં મૂકે. જુદી જુદી અવસ્થાઓ આપણી બાંધે છે અને એથી આપણું જે આખું ભવિષ્ય રચાવાનું છે એ ભવિષ્યના આપણા સ્વરૂપના બંધન સ્વરૂપ બંધાય છે. તો એ એટલે ભગવાન પછી તમને ભક્તિ આપે, પણ ત્યાં પછી તમારું ભક્તિનું બળ, તમે કેવા ભક્ત આમાં, એ બધા ભક્ત અપૂર્વ બધા. રાવણ પણ મહાભક્ત, હનુમાન પણ ભક્ત, બંને ભક્ત. રાવણે પણ પોતાના માથા ચડાવી લીધેલા બધા. ગમે તેટલી આપણે રાવણને મારી નાખવો પડ્યો, પણ છતાંય એ તો રાવણ તો રામચંદ્રનો મહાભક્ત હતો એક રીતે. પણ એને કામ એવું, ફંક્શન એવું મળ્યું કે ભગવાનની ધણિયાણીને લઈ જવી પડી છે. ત્યારે શું કરે કે એ પ્રમાણે કરું છું. પણ એ ભક્તિનું સ્વરૂપ, તો એ ભક્તિનું બળ છે, આ મહાબળ છે એમાં. જે હનુમાનની વાર્તા તમે જાણો છો કે પેલા સીતાજીને પેલા બધા હીરા માણેક આપ્યા, ત્યારે હનુમાનજી બધા માણેકો તોડવા માંડ્યા, ત્યારે સીતાજી નાખુશ થયા, અંદર સીતાજી નાખુશ થયા. ત્યારે કે આવો હું હાર આપું છું અને એના બધા આવા રત્નો છે ને એને તો તોડી નાખું છું. તો વાંદરાના દાંત તો જબરા હોય ને બધા, તે દાંત રત્નને પણ એ તોડી નાખે, આપણા દાંતથી ન તૂટે, એ તો ફટફટ તોડે છે. એટલે પછી તારે આવી મહામૂલી ભેટ ને, ત્યારે કે આમાં હું તો રામ શોધું છું, આવા રત્નોને મારે શું કરવા છે, અંદર રામચંદ્ર છે, પછી શું એટલો બધો એમ છે, ત્યારે બધામાં રામજી છે કે તારામાં છે. એટલે પછી પેલું આપણે ચિત્ર જોયું છે ને, તરત એને આમ પોતાનો પંજો લગાવ્યો, ત્યાં એનું વાનરત્વ, એ એનું બળ આપવું, એ ભક્તિનું બળ, એ ભક્તિના બળે આમ હૃદય ચીરી નાખ્યું ને કે જુઓ અહીંયા તો બેસેલા. ત્યારે એ બળ, એ ભક્તિનું બળ, તમે કયા બળથી ભગવાનને જીતશો, તો આ જ એક બળ છે. તો એ ભક્તિના બળે માં ભગવતી સાથે તમારો સંપર્ક એવો તો ગાઢ બને. અહીંયા સંપર્ક છે, સંબંધ કરતા પણ સંપર્ક એટલે સક્રિય વસ્તુ છે. સંબંધ તો એક સ્થિર થઈ જાય, ભાઈ સંબંધ કે મા બાપ કે ભાઈ ભત્રીજા, આ બધા સંબંધ છે, બંધ છે, સ્થિર થઈ જાય. પણ સંપર્ક ઇટ ઇઝ અ મૂવમેન્ટ, એમાં ગતિ, યોર કોન્ટેક્ટ વિથ ધ ડિવાઇન મધર વિલ બીકમ સો ઇન્ટિમેટ. એટલે કે તમે માતાજી સાથે બંધાઈ ગયા નથી, બીજાઓની સાથે આપણે બંધાઈ ગઈએ છીએ એવા આ એક સંપર્કમાં. તમે જાઓ છો, આવી જાઓ છો, પાછા આવી જાઓ છો, ભૂલી જાઓ છો માતાજીને, એમને પણ ભૂલી જાઓ છો, દૂર ચાલ્યા જાઓ છો, પણ એક આવન જાવન એમને અડો, એમની પાસે જાઓ અને એ પાસે આવવા જવાની જે ગતિ છે એ સંપર્ક ગાઢ બનશે. અમે કોન્ટેક્ટમાં છીએ. આઈડેન્ટિટીની તો વાત તો મૂકી દેવાની, એ તદ્રુપ છીએ તો નથી, પણ ભાઈ અમે કોન્ટેક્ટમાં છીએ, અમારે તો ઘણો સંબંધ છે. જવાહરલાલને અમે કાગળ લખી શકીએ, કોન્ટેક્ટ કહેવાય. મારા કેવા બી કોન્ટેક્ટ કહેવાય છે, બિઝનેસ લાઈનનો શબ્દ છે ને, અમારા આવા બહુ કોન્ટેક્ટ છે. કોન્ટેક્ટ એસ્ટાબ્લિશ કરવાનો પહેલા શું વેપારી શરૂ કરે ત્યારે કે ભાઈ ક્યાં ક્યાં કોન્ટેક્ટ છે તો આગળ કામ છે. ત્યારે અહીંયા પણ આ કોન્ટેક્ટ એટલો એક ગાઢ થશે. અને હવે આ અહીંયા આખું સોલ્યુશન, આખું નિરાકરણ આપે છે કે શું થશે. માતાજી સાથે તમે એવા સંપર્કમાં છો કે કોઈ પણ ક્ષણે બસ માત્ર એકાગ્ર થઈ જાઓ અને હરેક ચીજ તેના હાથમાં મૂકી દો, એટલું જ તમારે કરવાનું રહેશે. આ સોલ્યુશન. કોઈ પણ પરિસ્થિતિ ઉભી થઈ અને શું કરવાનું ભાઈ, તો એકાગ્ર થઈ જાઓ, બસ માત્ર. અંગ્રેજી શબ્દો બરાબર વધારે, that at all times you will have only to concentrate. પણ કોઈ પ્રશ્ન ઉભો થયો છે, કોઈ વસ્તુ જાણવી છે, આ ધીરે ધીરે હું શીખવા માંડ્યો છું, એ મૂંઝાઈએ કે શું, તો કે તરત માતાજીને શું કહેવું હશે, ત્યારે ત્યાં કાગળ વચ્ચેને પૂછાવાય નહીં, જસ્ટ કોન્સન્ટ્રેટ, ઓનલી ટુ કોન્સન્ટ્રેટ. આ વિદ્યા કોન્સન્ટ્રેટ થવું, એકાગ્ર થવાની શક્તિ. એ બધા અહીંયા કે છે કે ધ્યાનમાં અમને એમ થાય છે મન આમ ભમે છે, તેમ ભમે છે, ત્યારે એ જે ભમતું મન અને જ્યાં જોઈએ ત્યાં તમારે એને એકાગ્ર કરતા આવડવું જોઈએ. એ રીતે સોય પકડીને જ્યાં તમારે ટાંકો મારવો હોય ત્યાં તમારે તમે સોયને અણી મૂકી શકો, એવી રીતે આખી ચેતનાને આમ એકાગ્ર કરી શકો. અને જ્યાં પરિસ્થિતિ હોય કે તમે એકાગ્ર થઈ જાઓ, put everything into her hand. જે કંઈ હોય તે તમે હાથમાં આપી દો. આ કાગળનો જવાબ આપવાનો છે, આપો માતાજીના હાથ. બિઝનેસ લેટર આવ્યો છે ને આ તો ફલાણી પાર્ટી તો આવી, તો આપણે ટાઈપિસ્ટને ડિક્ટેટ કરીએ, એના પર માતાજીના સોંપી દઈએ. એક એક વસ્તુ આ ચમત્કાર છે. તમે જુઓ કે અમારે કેટલીક વાર શબ્દો જ ના આવે, ભાષાંતર કરવા બેઠા હોઈએ, સારા પહેલામાં છેલ્લા શબ્દોના પણ એના સિમ્પલ શબ્દ, આ સિમ્પલ શબ્દનું ભાષાંતર તો મારો દમ કાઢી. સિમ્પલ એટલે કયો, સરળ, સાદું, સીધું, કોઈ પણ ફીટ ના થાય. એટલે પછી લખવાનું બંધ કરી દેવાનું.
પુટ એવરીથિંગ ઇન્ટુ હર, તમે ટ્રાન્સલેટ કરો હવે માતાજીને એમ કહી. એમના હાથમાં મૂકી દો, એટલું જ તમારે કરવાનું રહેશે અને તત્ક્ષણે જ તમને તેના તરફથી પ્રત્યક્ષ માર્ગદર્શન મળી રહેશે. એન્ડ ટુ હેવ હર પ્રેઝન્ટ ગાઈડન્સ, તરત જ પ્રેઝન્ટ ગાઈડન્સ, આ કરશે હમણાં જ. અને આ જે ચમત્કાર જે આપણે શોધીએ છીએ ને, સાંઈ બાબાને પૂછવા જઈએ છીએ કે આપો કઈ નંબર જોઈએ જયારે તમે નંબર જોઈતો હોય તો અહીંયા મળશે. પછી એ નંબરો ઉડાડી દે, બધા મીના કરી નાખે તો જુદી વસ્તુ છે. જે કરવાનું પ્રેઝન્ટ ગાઈડન્સ, શું કરવું એમાં ઘણાને સલાહ આપી તમારે શેર બજારમાં નહીં જવાનું. ઘણા વેપારીઓ ડોન્ટ કે તમે દલાલી જ કરવાની, તમારે સીધા સોદા નહીં કરવાના. દલાલો બંને કામ કરે છે ને, દલાલી કરે થોડો પોતાનો પણ કરે. કારણ કે નહીં કે તારે માત્ર બ્રોકરેજ નું જ કામ કરવાનું, દલાલી નહીં કરવાની. અને આમ તો અત્યારે તો અમારે ત્યાં વેપારીઓનો યુગ આવ્યો છે. આશ્રમની અંદર બધા લાખોના કન્સર્ન ઉભા થયા છે. આ 10 લાખનું, આ કરોડનું, આ એક કન્સર્ન હમણાં છેલ્લામાં છેલ્લું કરોડ, 1.25 કરોડની એક આખી વસ્તુ ઉભી થઈ ઇલેક્ટ્રોનિક. ત્યારે આ બધાની આગળ, અને એ તો તમને એક મારે 2-3 દિવસ આપું તો એ વેપારની વાર્તા, જેમાં માતાજી વળી શું જાણી તો ભગવાન, એમને બધું શું ખબર પડે, ફાઇનાન્સ ને આ પૈસાની આંટે ઘૂંટી એ ને તે. ત્યારે ત્યાં જે સુગર મિલ થયેલી છે ખાંડની મિલ, ત્યારે મેં કહ્યું ને કે બધી વસ્તુઓ પહેલા શૂન્ય થાય છે અને પછી શરૂ થાય છે. એટલે એમણે પોતે પ્લાન કર્યા એના બાંધનારે. ત્યારે એ બધા પ્લાન, એવી પરિસ્થિતિ ઉભી થઈ કે એમણે મુંબઈ કહી દીધું કે બધા ડોક્યુમેન્ટ કરાવ્યા છે તે રદ કરી દો, સરકારમાંથી બધું કામ પાછું ખેંચી લો. ત્યારે પછી માતાજી સાથે આવું કર્યું. ત્યારે એને કહ્યું કે મને માતાજીએ 2 કલાક સુધી ફાઇનાન્સની ટોક આપી મારી. કોઈ પણ ઇકોનોમિસ્ટ, અર્થશાસ્ત્રી ન કહી શકે એટલી વસ્તુઓ મને ઝીણવટમાં જઈને બતાવી. અને કે તમે નિરાશ ન થાવ, અને પોંડિચેરી કે એક દિવસે એક આખું એક મોટું આંતરરાષ્ટ્રીય એક કેન્દ્ર થવાનું છે. હા મેં કહ્યું. અને પછી એની પછી સુગર મિલ પાટિયા ફરીથી બંધાયા માતાજીના હસ્તાક્ષર. અને એમાં જે એક બીજો ચમત્કાર પછી એ થયો કે ત્યાં પેલો પેરિસ એન્ડ કંપની છે જેની ટ્રોફી આપણે બધા ખાઈએ છીએ, ત્યારે એ પણ એ મોટો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ, એની અનેક સુગર મિલો અને સુગર મિલ આ ખાંડની ટ્રોફીઓ બનાવી. ત્યારે એને આ સુગર મિલ ન બને એ માટે બધા ચક્રો ઠેઠ ખેડૂતોથી માંડીને તે ઠેઠ દિલ્હીની ઓફિસ સુધી આની વિરોધમાં કામ કર્યું કે આ મિલ ના થાય, આ મિલ ના થાય, આ મિલ ના થાય. અને જયારે છેલ્લી મિલ થઈ, હવે ચમત્કાર હવે આવે છે, છેલ્લી મિલ બંધાય ત્યારે એ પેરીનો મેનેજર આ અમારા લાલજીભાઈ પાસે, હિન્દુજા પાસે આવ્યો અને આ બધું એને કબૂલ કર્યું કે તમારી મિલ ના બને એટલા માટે મેં આ કર્યું. હાઉ ઇઝ ઇટ ધેટ યુ કુડ હેવ ડન ધીસ? આ તમે મિલ બનાવી કેવી રીતે? તમને તોડી પાડવાને માટે મેં આ પ્રયત્ન કર્યા, અને છતાં તમારી ઊભી થઈ કેવી રીતે? એટલે પછી તો અમારી એક માં બેઠેલી છે ને, એને બધું કરી આવી. એટલે પ્રત્યક્ષ માર્ગદર્શન, વિકટમાં વિકટ પ્રશ્ન માર્ગદર્શન મળી રહેશે. તેની સીધી આજ્ઞા કે પ્રેરણા મળે. કમાન્ડ આ કરો, પ્રેરણા મળે. કઈ વસ્તુ કરવાની આગળ જુઓ, કઈ વસ્તુ કરવાની છે, કેવી રીતે કરવાની છે, તેનું શું પરિણામ આવશે